તો દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીનો કેર વર્તાઈ રહ્યું છે। વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં 97 શહેરો ભારતના છે। ઓડિશાના બાલાંગીરમાં તાપમાન 48 ડિગ્રીએ પહોંચ્યું છે। બિહારના સાસારામમાં પણ રેકોર્ડ બ્રેક ગરમી અને તાપમાન પહોંચ્યું છે 48 ડિગ્રીને પાર। દિલ્હી એનસીઆરમાં 28 મે સુધી આઈએમડીએ એલર્ટ બહાર પાડ્યું છે। આંધ્રપ્રદેશમાં હીટ સ્ટ્રોકના 300થી વધુ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। પહાડી પ્રદેશોના અનેક વિસ્તારોમાં પણ હીટ વેવ માટે એલર્ટ આપી દેવાયું છે। વાત કરીએ દિલ્હીની તો શુક્રવારે સફદરજંગમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું હતું। આ તાપમાન સામાન્યથી લગભગ 3.2 ડિગ્રી વધારે હતું। આ સાથે જ 44.4 ડિગ્રીએ પણ પારો રીચમાં પહોંચ્યો હતો। આપણે કહી દઈએ કે દિલ્હીમાં આગામી 2 કલાક આંધી, તોફાન અને વરસાદ ખાબકવાની ચેતવણી પણ જાહેર કરાઈ છે। તે પછી આગામી 28 મે સુધી દિલ્હીવાસીઓને ગરમીમાં રાહત મળશે તેવા કોઈ અણસાર નથી। આંધ્રપ્રદેશમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ગરમીના કારણે લોકોની તબિયત લથડવાની ઘટનાઓ સામે આવી રહી છે। સત્તાવાર માહિતી પ્રમાણે આંધ્રપ્રદેશમાં 1 મેથી 19 મે દરમિયાન જ હીટ સ્ટ્રોક સંબંધિત 325થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા હતા। લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અને સતર્ક રહેવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે। વાત કરીશું બિહારની, જ્યાં સાસારામ અને ઓડિશાના બાલાંગીરમાં તાપમાન 48 ડિગ્રીએ પહોંચતા લોકોની સ્થિતિ કફોડી બની ગઈ। અયોધ્યાથી મેરઠ સુધી તાપમાન 46 ડિગ્રીને આંબી ગયું છે। પંજાબના પટિયાલા, તેલંગાણાના વારંગલ અને ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો છે। દેશમાં ચોમાસાના આગમનને હવે ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ હવામાન વિભાગે આગામી 28મી મે સુધી ભીષણ લૂની ચેતવણી આપી છે। યુપી, મધ્યપ્રદેશના અનેક વિસ્તારો પણ ગરમ પવનો ફૂંકાવાની શક્યતાઓ છે। એટલું જ નહીં, પહાડી પ્રદેશોમાં પણ ગરમી તેની અસર દેખાડી રહી છે। એક તરફ જે જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષાનો માહોલ છે, ત્યારે કેટલાક ભાગોમાં હીટ વેવનું એલર્ટ આપી દેવાયું છે। લોકો ગરમીથી રાહત મેળવવા પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે। તો ભારતમાં આ વર્ષે ગરમી જાણે કે તમામ રેકોર્ડ તોડી રહી છે। એમાં પણ ગઈકાલે બહાર પડેલા એક રિપોર્ટે સૌ કોઈને ચોંકાવ્યા છે। વિશ્વના 100 સૌથી વધુ ગરમ શહેરોમાં માત્ર 3 અન્યના દેશના છે, 97 શહેર ભારતના છે। ભારતમાં આ વર્ષે ખૂબ જ આકરો ઉનાળો સાબિત થઈ રહ્યો છે। વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં 97 શહેર આપણા ભારત દેશના છે। સૌથી ગરમ અન્ય 3 શહેરમાં નેપાળના શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ 97 શહેર ભારતના છે। બપોરે 2:30 કલાકે ભારતના 97 શહેરોમાં સૌથી આકરી ગરમી નોંધાઈ છે। સૌથી ગરમ શહેરોમાં તાપમાનનો પારો લગભગ 44 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો। ઓડિશાનું બાલાંગીર 48 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે। આપણે કહી દઈએ કે બિહારના સાસારામમાં પણ તાપમાન 48 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। 46 ડિગ્રી સાથે ઉત્તરાખંડનું હરિદ્વાર ગરમ શહેરોમાં 56મા ક્રમાંકે જોવા મળી રહ્યું છે। સૌથી ગરમ શહેરોની યાદીમાં 13 શહેર ઉત્તર પ્રદેશના પણ છે। આ ઉપરાંત આપણે વાત કરીએ તો આગામી 28મી મે સુધી અનેક શહેરોમાં હીટ વેવનું એલર્ટ આપી દેવાયું છે। આમ આ વર્ષે ભારતમાં ઉનાળો ખરેખર આકરો સાબિત થયો છે।